જય દ્વારકાધીશ મિત્રો, રૂંઢો થઈ ગયો ને વરાપ જેવો હતો એટલે બધા ખેતરમાં કામ કરવા ગયા હતા. તમારા ભાઈ કામ જડી ગયું, બધાને પાણી પાણી તમારા ભાઈ હિંવો ભરી લીધો. જયદીપભાઈ પોપાટાને હાથી હાંકતા હતા એટલે આવતા હતા. એટલે પેલા આપણે એને જ પાણી પાતા જાય, પછી ખેતરમાં નેદવાનું કામ કરે એને જાય. એટલે એ આવી ગયા ને જયદીપભાઈ આપણે આગળ આવી ગયા ને પછી એને દઈ દીધો હિંવો ને ગ્લાસ, એને પાણી પી લીધું. અને પછી પપ્પાએ પાણી પી લીધું. આયા જો આંબો ઉગ્યો કે ઉગાડ્યો એ કઈ ખબર નહીં, પણ મસ્તી નો. પછી આપણે જામંડા ખેતર એટલે બધા નેતતા હતા, એ બધાને પાણી પાવું જો ને ન્યા ગયા ને આપણે ન્યા પાણી પાઈ દીધું ને પાછા આપણે રવાના થઈ ગયા આપણા ઘર બાજુ. આજ વરાપ હતી એટલે વરસાદ જેવું કઈ લાગતું તો નતું, વાજરી ગયો પણ એટલા વાદળાથી ફેરે શું પડે આવે છાટા આવે. પછી આપણે હજી એક કામ જડી ગયા, વાસણી ને નાસ્તો દેવાનો એટલે ખડ નાખવાનો. એટલે આપણે નિરાયતી ને નાખી દીધું ખડ. અને એને મોયડો કેવો લાગે કોમેન્ટ કરી દેજો. પપ્પા જામજોધપુર થી લઈ આવ્યા હતા, પછી ખડ નાખી દીધું. થોડીક વાર થી તો ભાવિનભાઈ ને આવવાના હતા અને ભાવિનભાઈ ને આવી ગયા. લગભગ મકાન બન્યા પછી આવ્યા નતા કઈ, બાકી તો આપણે યાદ નથી. આવી ગયા ને બેઠા અને એ થોડીક વાર બેઠા ને પછી આઈને થઈ ગઈ ને દીવા હતો ત્યાં ઘેરે નિવેદ કર્યા હતા. હવે આજનો આપણે આજ પૂરો કરી દઈએ. ટાટા બાય બાય.